જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું મુઠિયા ઢોકળા। તો એના માટે છે ને મિત્રો, જો એક કાથરોટમાં છે ને ભાખરીનો લોટ અને બરાબર જરૂર મુજબ બાજરાનો લોટ લઈ લેવાનો છે। બેય લોટ આપણે નાખવાના છે બરાબર। જો આ ભાખરીનો લોટ નાખીએ છીએ આપણે બરાબર, અને હવે બાજરાનો લોટ થોડોક ચાળી લેવું, એટલે બેય લોટ આમાં મુઠિયા ઢોકળામાં વપરાય છે મિત્રો। તમે આખો વિડીયો જોજો। હવે આપણે એમાં બાજરાનો લોટ ચાળી લેશું જરૂર મુજબ, કે કેટલાક આપણે મુઠિયા ઢોકળા બનાવવા છે એ મુજબ આપણે લોટ ચાળી લેવાનો છે બરાબર છે। હવે એમાં આપણે ઉપરથી તેલ નાખશું, 1-2 પાવડા તેલ નાખી લેવાનું છે। જે પ્રમાણે આપણી ક્વોન્ટિટી હોય લોટની એ પ્રમાણે તેલ નાખી લેવાનું છે બરાબર। અને ઢોકળા એકદમ સરસ અને સોફ્ટ થાય એ માટે આપણે તેલ અને લોટને બરાબર મિક્સ કરી લેશું, હાથેથી એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે બરાબર। અને હવે એમાં આપણે બપોરે દાળ ભાત કર્યા હોય મિત્રો, તેના ભાત વધ્યા હોય, ભાત અને દાળ એ પણ આમાં નાખી શકીએ છીએ, અથવા તો શાક વધ્યું હોય તો શાક પણ આપણે આમાં એડ કરી શકીએ છીએ। જુઓ, અમે બપોરના વધેલા ભાત હતા તો એ ભાતને આમાં થોડાક એડ કરી દઈશું, જેથી ઢોકળા એકદમ સોફ્ટ અને પોચા પોચા બનશે, મજા આવી જશે જમવામાં। જુઓ, ભાત નાખી દેવાના છે, બહુ જ સરસ બનશે। મુઠિયા ઢોકળા એટલે શું, બધું જ તમે આમાં મિક્સ કરી શકો છો, વધેલું શાક, દાળ ભાત બધું જ તમે આમાં એડ કરી શકો છો। તમે જુઓ, ભાત નાખ્યા પછી ગાંઠા ના પડી જાય એ માટે આવી રીતના ભાતને છૂટા છૂટા કરી લેવાના છે, હાથેથી મસળી લેવાના છે બરાબર। હવે અને આપણે આમાં બધી મિક્સ કરી દઈશું મેથી। જુઓ, મેથી અને ધાણાનું પ્રમાણ છે ને થોડું વધારે પ્રમાણમાં રાખવાનું, કેમ કે લીલાછમ ધાણા ભાજી અને લીલીછમ મેથી નાખીને તો ઢોકળા એકદમ સરસ લાગે છે, પોચા અને દેખાવમાં પણ સરસ લીલાછમ જેવા લાગે છે। જુઓ, ધાણા ભાજી અને મેથી બંને એડ કરી અને હવે લસણની પેસ્ટ આપણે એડ કરી લેશું મિત્રો। લસણની પેસ્ટ વધારે કે ઓછા પ્રમાણમાં તમે કરી શકો છો। અને હવે તેમાં આપણે દૂધી નાખશું। દૂધી નાખવાથી ને ઢોકળા એકદમ પોચા બને છે। જુઓ, દૂધી લઈ લીધી છે, એને છાલ ઉતારી અને આપણે હવે ખમણી લેવાનું છે। નાનું તો નાનું બટકું, પણ દૂધી નાખવી જરૂરી છે બરાબર મિત્રો। તમે જોઈ શકો છો આવી રીતના દૂધીને ખમણી લેવાની છે બરાબર વ્યવસ્થિત, અને એનું સરસ રીતે ખમણી કરી અને જુઓ તમે એમાં મિક્સ કરી દેવાની છે દૂધીને। જુઓ, તમને બતાડું છું ખમણ પર, અને હવે બરાબર દૂધી વ્યવસ્થિત ખમણી અને ખમણને સરસ ફેલાવી દઈ અને પછી ખમણને પણ એકદમ મિક્સ કરી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો બરાબર વ્યવસ્થિત આપણો આવી રીતના કોરોમોરો લોટ થઈ જશે। મેં તમને કીધું ને કે બપોરનું શાક વધેલું હોય તો તમે એડ કરી શકો છો। મારે મગનું શાક હતું, તમે બટેકાનું શાક કે કોઈ પણ શાક હોય તમે આમાં એડ કરી શકો છો, એમાં કાંઈ જ વાંધો નથી। ઢોકળા એકદમ સરસ બનશે, પોચા બનશે બરાબર। હવે એમાં આપણે જરૂર મુજબ નિમક, હળદર, મસાલામાં રહેતી બધી જ આઈટમ, હિંગ, ચટણી બધું જ નાખી શકો છો તમે, ધાણા જીરું પાવડર। અને હવે બધી આઈટમ નખાઈ ગયા પછી હવે આપણે નાખશું સાંજીના ફૂલ, એટલે કે ફૂલ સોડા બરાબર। એને આપણે થોડુંક ફૂલ સોડા નાખી, કેમ કે ઢોકળા થોડાક પોચા બને એના માટે આપણે ફૂલ સોડા પણ નાખશું થોડાક બરાબર। તમે જોઈ શકો છો મેં ખાલી અડધી ચમચી જેટલા જ લીધા છે મિત્રો। હા, બસ આટલાક જ રેડી। અને હવે આપણે લીંબુ નીચવી અને આપણે ફૂલ સોડાને એક્ટિવ પણ કરશું બરાબર, જેથી ને ફૂલ સોડા એકદમ સરસ જોઈ શકો છો તમે એક્ટિવ કરવા પડે ને એની માથે લીંબુ નીચવી દેવાનું છે બરાબર। તમે એકવાર જરૂર ટ્રાય કરજો, મુઠિયા ઢોકળા ખાવામાં એકદમ સરસ અને પોચા બનશે, બધાને ખૂબ જ ભાવશે। અને હવે માથે થોડીક અડધી ચમચી જેટલી ખાંડ, વધારે મીઠા કરશો તો મુઠિયા ઢોકળા ખાવામાં નહીં ભાવે, પણ ખાંડ નાખશો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। અને હવે દાળ અથવા તો છાશ બેમાંથી ગમે એ વસ્તુ ચાલશે, દાળ હોય બપોરની તો ખૂબ સારું। દાળથી લોટ બાંધવાનો છે, દાળથી લોટ બાંધીશું, અને જો એવું લાગે કે બેન્ડિંગ નથી આવતું એકદમ સરસ મુઠિયું કરવામાં, તો થોડીક છાશ આપણે ઉપરથી એડ કરી શકીએ છીએ બરાબર। તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે આવી રીતના, એકદમ બેન્ડિંગ સરસ આવી જવું જોઈએ આપણું, જોઈ શકો છો। એવું લાગે તો થોડીક છાશ પણ તમે એડ કરી શકો છો। જો અમે આટલી માત્રામાં છાશ એડ કરી છે। હવે એકદમ સરસ લોટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, આપણે ખબર પડી જાય કે ના ચાલો હવે આનાથી આપણે બનાવી લેશું। અને હવે ઢોકરિયું લઈ 2 કરસા જેટલું પાણી તમે એડ કરી શકો છો। તમે જોઈ શકો છો મેં આટલું પાણી એડ કર્યું છે, તમને જો બતાવી દઉં છું, કેમ કે બળી ના જાય આપણા ઢોકળા એટલા માટે પાણી તો રાખવું જ જોઈએ બરાબર। અને હવે એની ઉપર એની આ પ્લેટ ઢાંકી અને હવે આપણું મુઠિયું તૈયાર કરવાનું છે। આ લોટનું એકદમ સરસ તમે જોઈ શકો છો એનું બેન્ડિંગ, અને હવે આપણે મુઠિયા આવી રીતના હાથેથી કરી અને મૂકી દેવાના છે બરાબર। તમે જોઈ શકો છો 1 બાય 1 કરી આપણે બધા જ મુઠિયા કરી લીધા છે બરાબર। આવી રીતના સરસ બધાય મુઠિયા ગોઠવી દેવાના છે।
તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ લીલા છમ જેવા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી થશે. હવે આપણે એનું ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર આપણે એને ચડાવી દઈએ. બરાબર સરસ રીતે ઢાંકણ ઢાંકી અને હવે આપણે એને ગેસ ઉપર ચડાવી દઈએ. શરૂઆતમાં ગેસ થોડોક વધારે ફૂલ રાખી અને પછી મીડિયમ કરી લેવાનો છે અને વચ્ચે વચ્ચે ચેક કરી લેવાના છે. 20થી 25 મિનિટમાં જોવો આવા સરસ મુઠિયા ઢોકળા પોચા રૂ જેવા તૈયાર થઈ જશે. મિત્રો તમે પણ જો આવા ઢોકળા બનાવવા માંગતા હોય તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુજરાતી કિચન નામની ચેનલ છે મારી. મિત્રો તમને થોડુંક પણ મારા વિડીયોમાં ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.